ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો આજના લેક્ચરમાં ટોપિક ડિસ્કસ કરીએ. ટોપિક છે આ ચેપ્ટરનું. ઓકે, તો ટોપિકનું નામ છે ઇન્સ્ટોલેશન ડિટેલ. બરાબર, 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન ધી ઇન્સ્ટોલેશન ઓફ ડિટેલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલેશન ડિટેલ્સ. તો પહેલો પોઈન્ટ એ લખી નાખવાનું કે ઇન્સ્ટોલેશન ડિટેલમાં જે ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તેની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. જે ઇન્સ્ટોલેશન ડિટેલ હોય એમાં ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તેની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપવામાં આવે છે. બીજો પોઈન્ટ જોઈ લઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટને જે લૂપમાં કેવી રીતે લગાડવું તેના ઇનપુટ અને આઉટપુટ વિશેની માહિતી તેમજ એની રેન્જ અને કેલિબ્રેશન વિશે એની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપવામાં આવે છે. બરાબર, તો લૂપમાં ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે લગાડવું, પછી એનું ઇનપુટ અને આઉટપુટ માહિતી તથા એની રેન્જ. થોડાક ઇસ્યુના લીધે, નેટવર્ક ઇસ્યુના લીધે ડિસ્ટર્બન્સ આવે છે. ઓકે, ઇન્સ્ટોલેશન ડિટેલ સ્ટડી કરી લઈએ. ટોપિક લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનું. બરાબર, તો ઇન્સ્ટોલેશન ડિટેલને જોયું આપણે કે ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તેની માહિતી ઇન્ફોર્મેશન આપે છે. પછી લૂપમાં ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે લગાડવું તેનું ઇનપુટ આઉટપુટ અને તેની રેન્જ અને કેલિબ્રેશનના ઇન્ફો વિશે એની માહિતી આપવામાં આવે છે. થર્ડ પોઈન્ટ જોઈએ તો તેમાં ઇન્સ્ટ્રુમેન્ટના મેન્ટેનન્સની ઇન્ફોર્મેશન તથા ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેસિફિકેશનની ઇન્ફોર્મેશન દર્શાવવામાં આવે છે. ઓકે, ઇન્સ્ટોલેશન ડિટેલ્સનું. ઓકે, હવે અવાજ આવે છે? બરાબર, તો આમાં જે છે ઇન્સ્ટ્રુમેન્ટના મેન્ટેનન્સની ઇન્ફોર્મેશન તથા જે ઇન્સ્ટ્રુમેન્ટની સ્પેસિફિકેશનની ઇન્ફોર્મેશન દર્શાવવામાં આવે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ઇન્સ્ટોલેશન ડિટેલ દર્શાવવામાં આવે છે. બરાબર, તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ ચેપ્ટર ક્લિયર. ઓકે, આજના ટોપિકમાં આપણે આ પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર, એક વખત પાછું રિવાઇઝ કરી લઈએ આખું જે ચેપ્ટર છે એ. બરાબર, ડિટેલમાં આપણે જે સ્ટડી કર્યું છે. ઓકે, એક વખત આખું ચેપ્ટર રિવાઇઝ કરી લઈએ. બરાબર, નામ આપણે હતું સિલેક્શન, ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, તેમાં આપણે પહેલો પોઈન્ટ જે છે સ્ટડી કર્યો હતો ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ ડિફરન્ટ ટાઈપ જે છે એ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, એ સ્ટડી કર્યું હતું. પછી ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ,
રેડી. પછી લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. પછી ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. અત્યારે આપણે રિવાઇઝ કરીએ છીએ, બરાબર, આખું ચેપ્ટર. પછી કંટ્રોલ વાલ્વ, બરાબર. પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ, તો એમાં પ્રોસેસ ફ્લો શીટ્સ જોઈ હતી, બરાબર, એની આકૃતિ. પછી મિકેનિકલ ફ્લો શીટ, બરાબર, એની આકૃતિ. પછી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ, બરાબર, તો એના વિશે આ સ્ટડી કર્યું હતું. પછી લૂપ વાયરિંગ ડાયાગ્રામ, બરાબર છે, આ લૂપ વાયરિંગ ડાયાગ્રામ સ્ટડી કર્યો હતો. પછી પેનલ ડ્રોઈંગ અને સ્પેસિફિકેશન, આ એક આખો ટોપિક આપણે સમજ્યા હતા. પછી પ્લોટ પ્લાન્સ, બરાબર, અને ઇન્સ્ટોલેશન ડિટેલ્સ. તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ જે છે ચેપ્ટર યુનિટ એ પૂરું. ઓકે, બરાબર છે. તો વ્યવસ્થિત પ્રિપેર કરી લેજો અને આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું યુનિટ સ્ટડી કરશું.